આજે આપણે બનાવીશું દૂધીના થેપલા। તો એના માટે આપણે 1 ચમચી જેટલું ઘી લીધું છે। હવે એનામાં આપણે ઉમેરીશું પાણી। તેના માટે આપણે લીધું છે 1 કટોરીનું માપ। તો આપણે ફ્રેન્ડ્સ 1.5 કટોરી જેટલું પાણી લીધું છે, તમે જોઈ શકો છો। હવે એનામાં આપણે ઉમેરીશું ચીલી ફ્લેક્સ 1 ચમચી, 1 ચમચી જેટલો અજમો। તીખાસ માટે આપણે લીધું છે લસણ મરચીનું પેસ્ટ, એ પણ ઉમેરી નાખીશું। થોડાક આપણે લીધા છે મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલી કસૂરી મેથી, સ્વાદ અનુસાર મીઠું। પછી એ બધાને મિક્સ કરી લઈશું। હવે એનામાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો જીરો આખો, 1 ચમચી જેટલું આપણે પીસેલા ધાણા, અને પછી આપણે બધાને મિક્સ કરીશું અને થોડું પણ આપણે પાણી ઉકળવા દઈશું। આપણું પાણી ઉકળે તો આજે આપણે બનાવીશું નવી ટ્રીક સાથે દૂધીના થેપલા। તો આપણે 1 કટોરી જેટલી દૂધી લીધી છે, એને આપણે જે આપણે મસાલાવાળું પાણી બનાવ્યું છે એનામાં આપણે ઉમેરી નાખીશું અને થોડું એને આપણે ઉકળવા દઈશું, 2 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો જો આપણું પાણી ઉકળી ગયું છે। હવે આપણે એનામાં ઉમેરીશું ઘઉંનો લોટ। તો આપણે 1 કટોરી લીધો છે, આવી રીતે ઉમેરતા જશું અને લોટને આપણે બાંધતા જશું। તો તમે જોઈ શકો છો આપણે 1 કટોરી જેટલો લોટ ઉમેર્યો છે। ગેસને આપણે થોડું ધીમું કર્યું છે અને એમાંથી આપણે મિક્સ કરીશું। તો આપણે નવી ટ્રીક સાથે આજે આપણે બનાવીએ છીએ દૂધીના થેપલા। એ રીતે મિક્સ કરી લઈશું હળવે હળવે, અને ગેસને આપણે ધીમું કરવાનું છે। સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે। હવે આપણે ગેસને બંધ કરી નાખીશું અને એને આપણે થોડી વાર ઢાંકીને 2 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈએ। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઠંડુ થઈ ગયું છે આવી રીતના। હવે એને આપણે થાળીમાં જ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઠંડુ થઈ ગયું છે। હવે એનામાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આજે આપણે જે થેપલા બનાવીએ છીએ ને, તો એનામાં તેલ ઘી જ્યારે તમે એને શેકશો ને ત્યારે તેલ કે ઘીની કાંઈ પણ જરૂર નહીં પડે તમને। આજે આપણે એવી નવી ટ્રીક સાથે બનાવ્યા છીએ। તો જો આવી રીતના આપણે સરખું મસળી લઈશું। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સરખી રીતે મસળી લીધો અને મીડિયમ સાઈઝનું આપણે લોટ બાંધ્યું છે। જોઈ લો આવી રીતના જોઈએ આપણે લુઓ કાઢી લઈશું અને મીડિયમ સાઈઝના આપણે લુવા બનાવીશું। તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે। તો લુઓ કાઢી લીધું છે અને આપણે બેલી લઈશું। ફ્રેન્ડ્સ આપણે લુઓ લઈ લીધું છે અને આવી રીતે આપણે ગોળ કરીશું, તમે જો દબાવીશું। હવે એના ઉપર થોડું ખણ આપણે કોરું લોટ ઉમેરીશું, છાંટીશું। તો જો આવી રીતે આપણે છાંટી લીધું છે અને પછી હળવે હળવે હાથે બેલી લઈશું। તો જે પ્રમાણે જોઈએ તમે એ પ્રમાણે કરી શકો છો। જો આવી રીતના તો આપણે મીડિયમ સાઈઝનું બનાવ્યું છે। હવે એને આપણે શેકી લઈશું। જો પતળું નથી અને ઘણું બધું આપણે મોટું નથી બનાવ્યું, તો હવે એને આપણે શેકી લઈશું। ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે, આવી રીતે તમે જોઈ શકો છો। હવે એની ઉપર આપણે થેપલો ઉમેરીશું આવી રીતના અને શેકી લઈશું। તો એક બાજુ સરખી રીતે શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું। જો નથી શેકાણું હજી ફ્રેન્ડ્સ, આપણે એક બાજુ થઈ ગયું છે, બીજી બાજુ પલટાવીશું। થોડું થોડું આવી રીતે શેકાઈ જાય ને તો આપણે બીજી બાજુ આવી રીતે પલટાવી નાખીશું। કોટનના કપડાથી આપણે દબાવીશું અને પછી આપણે બીજી બાજુ પલટાવીશું। તો જો થઈ ગયું છે ને એકદમ સારી રીતે, એક બાજુ આપણું સારી થઈ ગયું છે। હવે બીજી બાજુ આપણે કરીશું। આપણે કોટનની કપડાથી આવી રીતે દબાવીશું, એ સરખી રીતે પાકી જશે। અને તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ થયું છે કે આવી રીતે આપણે દબાવીએ છીએ ને તો ભેગું થઈ જાય છે। એટલું ખાવામાં એટલું સ્વાદિષ્ટ અને એટલું મુલાયમ થાય છે। જો આવી રીતે બંને બાજુ થોડું થોડું શેકાઈ ગયું છે। તમે નાસ્તો કરવો હોય થેપલાનું તો તમે એના ઉપર ઘી કે મખણ લગાવીને ખાઓ તો એનું સ્વાદ બહુ સારું આવે। તો જો થઈ ગયું છે આપણું આવી રીતના। તો ટ્રાય કરવા જેવું છે ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયા છે આપણા દૂધીના થેપલા। તો આવી રીતે જોઈ લો તમે, ઉપરથી આપણે ઘી લગાવીએ તો સ્વાદિષ્ટ લાગે અને ના લગાવીએ તો પણ આ સ્વાદિષ્ટ લાગે છે। તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ થયા છે, જોઈ લો આવી રીતના। એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ। જો આ તમને રેસીપી ગમતી હોય અને આ તમને રેસીપી મારી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। નવી ટ્રીક સાથે બનાવજો દૂધીના થેપલા। તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ધન્યવાદ ફ્રેન્ડ્સ।